ભાઈ આજે તારીખ 19/3/2026 અને આજે છે ગુરુવાર અને આજે પવન આવ્યો છે ને આજે જો હવે તો પવન થોડો હળવો પડી ગયો, નકર બહુ અતિ પવન હતો. અને આજે છે ને જો આ અમારા ગામથી અમારા મામાનો ઢોરો છે ને ત્યાં કેટલા બધા ઝાડવા પાડી નાખ્યા. જો આજ પવનના હિસાબે જો આ એક તો ઓલી નાની પીપરની ડાંઠી પાડી નાખી. જો આ બાજુ જો કેટલા બધા ઝાડવા પાડી નાખ્યા ને આજ જો તમે. પવન હજી એવો ફૂંકાય છે, જોરદાર પવન ફૂંકાય છે હજી તો. આ જો ઓલા મૂળમાંથી અમુક ઝાડવા ઉપાડ નાખ્યા. જો આ પીપર અમારી જો અહીંયા અમારા મામાનું સ્થાનક છે ને એની બાજુમાં અહીંયા બધા ઝાડવા જો આ પીપર પાડી નાખ્યા. કેટલા વર્ષથી આ બધું પાણી પાઇપાઈને બધું ઉછેર્યું હતું. ભગવાનની લીલા જુઓ, ખાલી એને 10 મિનિટમાં બધું ઉડાડી નાખી દીધું. આ જો ઓહો હોય કેવો પવન આવ્યો આમ તો જો. આ જો આને મૂળમાં ઉપાડી લીધું આ ઝાડવું. અને આ કેવડો લીમડો હતો જો જબરજસ્ત. જો મૂળમાંથી ઉપાડી લીધો. હવે બધું પૂરું કરી નાખ્યું. કેટલા બધા ઝાડવા પાડી નાખ્યા. હા હા આજ પવન એવો ફૂંકાય. અત્યારે આખા વિસ્તારમાં જામનગર જિલ્લાના બધા વિસ્તારમાં બધે પવન ફૂંકાય. અમારા જે આ છે ને આ વિસ્તાર હાવ ખુલ્લો છે. જો આ ખુલ્લો વિસ્તાર છે ને એટલે બધા ઝાડવા પાડી નાખ્યા. અમારે જો એક આ ઘરમાં એક હતું ઝાડવું અમારે જો આ પાડી નાખ્યો. આ લીમડો ઉપર ડાળમાં પાડી નાખ્યો. જો આથી આખી ડાળખી પડી ગઈ. જો કેવડું બધું. આ તો કોઈ આપણા નસીબ હારા ત્યાં કોઈ ન હોય, નહીંતર હે ને આમાં બહુ મોટી દુર્ઘટના થઈ જાય. બીજું કાંઈ બીજી નુકસાન નથી આવી, પણ આ પતરા ને ઘણા બધા માણસોને પતરા ઉડાડી નાખ્યા, ઝાડવા ઉડાડી નાખ્યા. અને હજી પવન એટલો ફૂંકાય છે. અને ધીમો ધીમો વરસાદ એટલે ચાલુ થઈ ગયો હે. આગળ જાય ક્યાંક બીજા. અને હજી તો ખેતરોમાં હે ને ભાઈ નુકસાન કઈ રહી છે એની કોઈ વાત જ નહીં. ખેતરોમાં અત્યારે ખેડૂતના બધો જે આખા વર્ષની મહેનત છે ને અત્યારે બધી પડી છે ખેતરમાં. અને એ બધું 10 મિનિટમાં બધું પૂરું કરી નાખ્યું.